લંડન જતી ફ્લાઇટ રદ થઈ અને મુસાફરો થયા હેરાન। જ્યાં મુસાફરોએ એરપોર્ટ ઓથોરિટી સામે રોષ વ્યક્ત કર્યો છે। દૂર દૂરથી આવેલા મુસાફરો એરપોર્ટ પર રીતસરના રજડી પડ્યા। આગામી ફ્લાઇટને લઈને પણ કંઈ સ્પષ્ટતા નહીં થતાં તેમની નારાજગી જોવા મળી અને ટેકનિકલ ખામી સર્જાવાને કારણે આ ફ્લાઇટ રદ કરાયા હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। પ્લેન ક્રેશ બાદ પહેલી વખત લંડન જતી આ ફ્લાઇટ AI-159 કેન્સલ કરી દેવાય। ટેકઓફ પહેલા જ ફ્લાઇટની અંદર ખામી દેખાઈ હતી અને તેને લઈને તાત્કાલિક આ નિર્ણય લેવામાં આવ્યો। આ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 1:10 કલાકે લંડન જવા માટે રવાના થવાનો હતો, પરંતુ સવારે મેસેજ આવ્યો કે 2 કલાક લેટ છે। પરંતુ જ્યારે અત્યારે આવ્યા ત્યારે અમને ખબર પડી કે આખી અમારી ફ્લાઇટ જ આજે કેન્સલ કરી દેવામાં આવી છે। તો જ્યારે વેધરના કારણે ઓલરેડી અને ગઈકાલે પણ આ ફ્લાઇટ 1 વાગ્યાની હતી જે 3 વાગ્યા અહીંથી ડિપાર્ટ થઈ હતી, એટલે ઓલરેડી દિલ્હીથી અત્યારે આવવા માટે લેટ છે। એટલે અત્યારે ફ્લાઇટ આજની તારીખે અમદાવાદમાં લેન્ડ તો થશે પણ લંડન જવા માટે નીકળી નહીં શકે। અને અત્યારે જ્યારે તમામ પેસેન્જરો પૂછવામાં આવે છે ત્યારે એ લોકો ખાલી એવી હૈયાધારણા આપે છે। અમે આણંદથી આવ્યા છે, અમારે શનિવારની ટિકિટ હતી એ કેન્સલ કરી અને પછી આજની અમને રીશિડ્યુલમાં લીધા, પણ આજે અમે છે કે એરપોર્ટ આવી ગયા, અંદર ચેક ઇન થયું પછી મેસેજ આવે છે કે કેન્સલ થઈ છે। એટલા બધા પરેશાન છે ને એ લોકો ઓપ્શન માંગે છે કે હોટલમાં સ્ટે કરીશું, હવે ફરી ક્યારે જવાનું કશું કન્ફર્મ નહીં। ચેકિંગ ચાલે છે અંદર, પછી હવે ના પડે છે ફ્લાઇટ કેન્સલ કરી છે। આટલા વરસતા વરસાદમાં 5 વાગ્યાના ઘરેથી નીકળ્યા છે। હવે અમારે કહી દઉં કાલે ભાડે ખર્ચીને આવું, આ તો 6-7 હજાર રૂપિયા બગાડ્યા, કાલે ખર્ચવા આ ભાજી મોરા સમજી રાખ્યા આ લોકોએ પબ્લિકને, કોઈ બોલનાર જ નથી આ લોકોને।